કશું કરવાની નેમ હોય તો કેટલા ઉત્તમ પરિણામ લાવી શકાય છે. ભાઈ પરાક્રમસિંહના કારણે આપણે જોઈ શકીએ છીએ. આમ તો તુલસીભાઈ પણ એ જેવું જ આપણા ગુજરાતનું ઉદાહરણ છે. સામાન્યમાંથી અસામાન્ય. મિત્રો, ગયા 4 જ વર્ષમાં ગુજરાતની અનેક કંપનીઓ મલ્ટીનેશનલ કંપની બની ગઈ. ચાહે ફાર્માસ્યુટિકલ હશે, ચાહે એન્જિનિયરિંગ સેક્ટર હશે, ચાહે રેડીમેડ ગાર્મેન્ટ હશે, દુનિયાની મોટી મોટી કંપનીઓ ખરીદવાની તાકાત હોંશભર ગુજરાતની નવી પેઢી રાખે અને ખરીદી લાવે. અને તમે ત્યાં જાઓ તો આમ સેંકડોની સંખ્યામાં ગોરાઓ ત્યાં નોકરી કરતા હોય. મિત્રો, કલ્પના કરવા પડે. અને એટલે મિત્રો છાતી ગજગજ ફૂલે છે. અને જો 21મી સદી હિન્દુસ્તાનની સદી છે એ જો આપણે કહેતા હોઈએ તો એના પાયામાં પ્રગતિ માટેના સમગ્ર વિશ્વની આવશ્યકતાઓની પૂર્તિમાં 2 મોટા ક્ષેત્રો છે જેનો પ્રભાવ રહેવાનો છે. એક નોલેજ ઇકોનોમી અને બીજું મેન્યુફેક્ચરિંગ સેક્ટર. મિત્રો, આજે હિન્દુસ્તાનની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતે ખૂબ મોટી નામના મેળવી છે. રાજકોટનો એન્જિન ઉદ્યોગ એણે આખી દુનિયામાં ઓળખ ઊભી કરી છે મિત્રો. અને રાજકોટના એન્જિનિયરિંગ જે સ્કિલ છે, જેને ગળફૂટીમાં મળી હોય ને એવું લાગે એનો કોઈ પણ માણસ એન્જિનિયરિંગ ક્ષેત્ર કંઈ કરી શકે. મિત્ર, આવનારા દિવસમાં આનું મૂલ્ય કેટલું વધવાનું છે આનો અંદાજ તમને આ જ્યોતિ પરથી આવી શકશે. ચીન અને ભારતની સ્પર્ધાનો સૌથી મોટો જે વળાંક છે એ વળાંક મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર નિર્ભર કરે છે. નોલેજ ઇકોનોમીના બાબતમાં તો કદાચ ગુજરાત અને હિન્દુસ્તાન ચીનની સ્પર્ધામાં આગળ નીકળી પણ જાય. પણ જે સૌથી મોટો પડકાર છે 21મી સદીમાં ભારતને સર્વોપરી બનાવવું હોય તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. અને સદનસીબે ગુજરાત એક એવી તાકાત ધરાવે છે અને એની પાસેની મેન્યુફેક્ચરિંગ સ્કિલ છે. પરંપરાગત રીતે આ ક્ષેત્રમાં આપણા લોકોએ ઘણું બધું ખેડાણ કર્યું છે અને હવે એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. મિત્રો, ગુજરાતનો વિકાસની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ ત્યારે ઇન્ક્લુઝિવ ગ્રોથનો કન્સેપ્ટ છે અને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટનો એપ્રોચ છે. અને જો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ હશે તો જ અલ્ટિમેટલી